બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામે વિરોધ યથાવત છે। કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકામાં વિરોધ। દિયોદરમાં 6 તાલુકાની વિશાળ સભાનું આયોજન। સભામાં વેપારી, ગ્રામજનો, ખેડૂતો સહિત આગેવાનો જોડાશે। દિયોદરને ઓગળ નામ આપીને જિલ્લો જાહેર કરવાની લોકોની માંગ છે। દિયોદર આસપાસના ગામડાઓના મધ્યમાં છે। અવર જવરમાં દિયોદરમાં સરળતા રહે છે। દિયોદર સિટીમાં ન્યાયપાલિકા સહિતની કચેરીઓ પણ છે। થરાદમાં વિસ્તાર અને શહેરની દ્રષ્ટિએ અનેક ખામીઓ છે। થરાદમાં વાહન વ્યવહારની યોગ્ય સુવિધા ન હોવાનો લોકોનો દાવો। વિસ્તાર એક વચ્ચે આવેલું છે, બરોબર સેન્ટરમાં છે અને ઓગળ જિલ્લો બને તો દિયોદરને ઘણા ફાયદા થાય એવું છે અને દિયોદર માટે સારું છે, આજુબાજુની પબ્લિક માટે પણ સારું છે અને આજુબાજુના ગોબડાઓને પણ સારો લાભ મળે એમ છે અને બધાના મિડલમાં આવેલું છે દિયોદર। એટલા માટે જો દિયોદર જિલ્લો બને તો મહત્વનું એ છે કે બધાને લાભ મળે એમ છે। કોંકરેજને લાભ મળે, તરાને લાભ મળે અને દિયોદરને પણ લાભ મળે, ભાભરને લાભ મળે, બધાને વચ્ચે મિડલમાં છે એટલે બધાને ફાયદો થાય એવું છે। અને આ થરાદ રહ્યું એ એકદમ ઓકવર્ડ રસ્તો પડે એવું છે, એના કારણે એના કરતા તો બનાસકાંઠા હતું એ જ સારું હતું। અહીંથી એરિયા વાઇઝ દેખવા જઈએ તો અનુકૂળતા કોઈને આવતો નથી। મતલબ કે એવું થાય કે અહીંથી અમારે પાલનપુર બહુ નજીક થાય અને થરાદ વિસ્તાર એટલો દૂર થાય। એકનો દિયોદર માટે નહીં, આજુબાજુના ટોટલ ગામડામાં જોઈએ તો ધાનેરા છે, મતલબ થરા છે, આ બધું આજુબાજુ જે તે ગામડામાં બહુ દૂર પડે। મતલબ બીજો કે દિયોદરની સુવિધાઓ એટલી બધી છે કે અહીંયા દેખો કોર્ટ કચેરી બધું અહીંયા જે જોવા જઈએ ને એ બહુ સારું છે। અને રહેણાંક વિસ્તારમાં જોવા જઈએ તો દિયોદર એક બહુ સારો એરિયા કહેવાય। ધારો કે અહીંયા કોઈ પણને રહેવું હોય તો એટલી સિટી પણ એટલી મસ્ત જોરદાર અને જિલ્લો દિયોદર આપે તો બહુ અનુકૂળતા રહે। આ અમારી માગણી એ જ છે કે અમારે આંદોલન કરવાનું છે। અમારે આ જે જિલ્લો ફાળ્યો છે તે અમને નથી કોઈ પણ યોગ્ય રીતે નથી ઠેરવવામાં આવ્યો। કારણ કે એ જોવા જઈએ તો અમારે અહીંયા વાત કરીએ દિયોદરની, ભીલડી કે ભાભરની કે કાંકરેજની કોઈ પણ સેન્ટરની વાત કરીએ તો ખૂબ જ દૂર અને એ સેન્ટર ખૂબ જ અળવું અમને દેખાય છે। તેના કારણે અમને ખૂબ અગવડતા પડી રહી છે। અમારી માંગણી એ છે કાં તો અમને જિલ્લો બનાસકાંઠામાં રાખીએ કાં તો ઓગળ જિલ્લો જાહેર કરે, કેમ કે અમારી પબ્લિકને બહુ તકલીફ પડે છે। નથી રસ્તાની સુવિધા સારી, થરાદ જવા માટે ઓકવર્ડ પડે છે, નહીં બસની સુવિધા સારી। એ કારણે અમારી માંગણી એ જ છે। અમારી નહીં પણ આજુબાજુ તાલુકાની માંગણી પણ એ જ છે, કાં તો અમને બનાસકાંઠામાં રાખે કાં તો ઓગળ જિલ્લો જાહેર કરે। ઓગળ જિલ્લો ભૌગોલિક રીતે વચ્ચોવચ આવે છે। થરા, ભાભર, થરાદ, લાખણી અને ભીલડી સેન્ટરમાં આવે છે। શાંત વિસ્તાર છે। રાત્રે બહેનો, મહિલાઓ સુરક્ષિત રીતે હરીફરી શકે છે, જઈ શકે છે। એકદમ રહેવાની બાબતમાં પણ દિયોદર એકદમ પરફેક્ટ છે। એ હિસાબથી ઓગળ જિલ્લો બનાવવો જોઈએ અને એનું વડું મથક દિયોદર હોવું જોઈએ। વિકાસની દ્રષ્ટિએ બહુ સારા કામ છે। અહીંયા બહુ જગ્યા છે। કોઈ યુનિવર્સિટી બનાવી હોય, સ્કૂલો, મોડલ સ્કૂલો બનાવી હોય, કચેરીઓ બનાવી હોય, વિવિધ બધી રીતે દિયોદર એકદમ સાનુકૂળ છે। એ છે કે દિયોદરમાં જે વાવ થરાદ એક બનાસકાંઠાના વિભાજન કરીને વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ તદ્દન અમારા દિયોદરની જનતા સાથે અન્યાય થયો છે। કારણ કે અહીંયા સેન્ટર મધ્યમાં પડતું હોય તો દિયોદર પડે છે। આ બાજુ તમે લાખણી જુઓ, ભાભર જુઓ, કાંકરેજ જુઓ કે ભીલડીનો વિસ્તાર જુઓ તો એકદમ મધ્યની અંદર દિયોદર આવેલું છે અને જો એનું હેડક્વાર્ટર દિયોદરમાં રાખવામાં આવે તો લોકોને સહેલાઈ પડે આવા જમા વહીવટી કાર્ય માટે દિયોદર એ અતિ ઉત્તમ જગ્યા પડે છે। અને કોઈ પણ વિસ્તારનું એ વિભાજન થાય તો લોકોની સુવિધા માટે, લોકોની સુખાકારી માટે થાય છે, પણ આ તદ્દન ખોટી રીત કરી છે કે જે વાવ થરાદની અંદર જે જિલ્લાનું હેડક્વાર્ટર લઈ ગયા છે એના લીધે લોકોને પરેશાની વધવાની છે। એનાથી વહીવટી કાર્યમાં કોઈ આસાની થવાની નથી।